કેમ છો મિત્રો? આ વિડીયો ખાસ તમે જે લોકો ટ્રાન્સફર ફી બાબતે પીડિત હોય, ના ભરવી હોય અથવા તો ભરવા માટેની મૂંઝવણ હોય એના માટે છે, સોસાયટીની ટ્રાન્સફર ફી માટે. તો આ વિડીયો જોશો તો તમારા હજારો રૂપિયાની ટ્રાન્સફર ફી કદાચ બચી શકે એમ છે. તો પહેલાં મને ફોલો કરી દેજો. ફોલો કરશો તો જ તમને આગળનો વિડીયો સંભળાશે, નહીંતર નહીં સંભળાય. અને આ વિડીયો મારા ખાસ ફોલોવર માટે મેં બનાવ્યો છે. મિત્રો, ઘણા બધા લોકો મને પ્રશ્ન કરતા હતા કે સોસાયટીની ટ્રાન્સફર ફીના નિયમો શું છે. તો તમને કહી દઉં કે 2016નું રાજ્ય સરકારના સહકારી વિભાગનું એક નોટિફિકેશન છે. એ નોટિફિકેશનની કોપી પણ હું અહીંયા મૂકીશ. એ નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે કોઓપરેટિવ રહેણાંકની જે સોસાયટીઓ હોય, હાઉસિંગ સોસાયટીઓ, એમાં 500થી લઈને 50,000 રૂપિયા સુધીની ટ્રાન્સફર ફી લઈ શકાય છે. પણ હાઉસિંગ સર્વિસ સોસાયટી પ્રકારની સોસાયટીઓ, એટલે કે સર્વિસ સોસાયટી હોય, સેવાકીય મંડળી હોય, તો એમાં કોઈ પણ જાતની ટ્રાન્સફર ફી લેવાની થતી નથી. મારા ધ્યાનમાં આવ્યું છે, ઘણા લોકોએ મને ફરિયાદ પણ કરી છે કે આ સર્વિસ સોસાયટીમાં પણ ટ્રાન્સફર ફી લેવામાં આવે છે અલગ અલગ નામે, ડેવલપમેન્ટ ચાર્જિસના નામે. એના માટે તે સદંતર ગેરકાયદેસર છે. તો જો તમે સર્વિસ સોસાયટીમાં મકાન લીધું હોય અથવા તો રહેતા હો, તો તમારે ટ્રાન્સફર ફી કોઈ પણ નામે ચૂકવવાની નથી. અને જો તમારે આવી કોઈ ફરિયાદ હોય તો તમે તાત્કાલિક જે સહકારી રજિસ્ટ્રાર છે ત્યાં ફરિયાદ કરી શકો છો. તો તમારી ટ્રાન્સફર ફી ભરવામાંથી મુક્તિ મળે એમ છે, અને સોસાયટીવાળા તમારી જોડે માગી શકશે નહીં. તો ટ્રાન્સફર ફી બાબતે આ મહત્ત્વનું નોલેજ હોવાથી આ વિડીયો સેવ કરજો અને વધુને વધુ શેર કરજો.